સુરતના ગોડાદરામાં ડબલ મર્ડરની ઘટનાને અંજામ આપનાર મુખ્ય હત્યારો શિવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, પણ ત્રણેય આરોપીઓ પહેલા મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં 1 ડિસેમ્બરે થયેલી 2 હત્યાના ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી કુખ્યાત બુટલેગર શિવા ટકલા હજુ પણ પોલીસ પકડથી દૂર છે। માત્ર 20,000ની ઉઘરાણી માટે 3 યુવાનોનું અપહરણ કરી લોખંડના સળિયા અને લાકડાથી ઢોર મારવા ઉપરાંત અસ્ત્રાથી વાળ મૂછ કાપી અપમાનિત કરવાની ક્રૂરતા આચરનાર આરોપીઓ શોએબ શેખ અને નાઝીમની હત્યા કરી હતી, જ્યારે ત્રીજા યુવાન ઇરશાદે પોતાનો જીવ માંડ બચાવ્યો હતો। પોલીસે અત્યાર સુધીમાં વધુ 3 આરોપીઓ સહિત કુલ 5 લોકોની ધરપકડ કરી છે, પરંતુ હત્યાની ઘટનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર એવો બુટલેગર શિવા ટકલા હજુ પણ ફરાર છે, જેથી પોલીસની કામગીરી સામે સવાલો છે। હાલ પોલીસે શુભમ ઉર્ફે સની કાલિયા લાલચંદ નાવિક, મંગલ ઉર્ફે વિક્કી વિજેન્દ્ર યાદવ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યો છે। શિવા ટકલા ગોડાદરા વિસ્તારમાં દારૂના અડ્ડા ચલાવવા માટે કુખ્યાત છે। તેની સામે અગાઉ પણ હોમગાર્ડની હત્યા અને પોલીસ ટીમ પર હુમલા જેવી ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે। આ ડબલ મર્ડરની ઘટના બાદ ગોડાદરા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે કે આટલો મોટો ગુનેગાર 12 દિવસ સુધી કેવી રીતે ફરાર રહી શકે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।